સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરી રહ્યા છે કે ભગવાન શ્રી હરિ દંડવ્ય પ્રદેશની ધરતી ઉપર રહેલા પોતાના ભક્તજનોને સુખ આપવાને વાસ્તે ભગવાન શ્રી હરિ અનંત ગામડાઓની અંદર જઈ અનેક ભક્તોના મનોરથ પૂર્ણ કરી રહ્યા છે. ભગવાન શ્રી હરિ મોટેરા થઈ કોટેશ્વર થઈ પ્રભુ પોતાના સંતો ભક્તોને લઈ અમદાવાદ તરફ નીકળ્યા છે. અમદાવાદના તમામ ભક્તોને ખબર પડી છે કે હમારે મહારાજ આવી રહ્યા છે, અમારા ઈષ્ટદેવ આવી રહ્યા છે. તમામ ભક્તો આજ ભગવાન શ્રી હરિને વધાવવાને વાસ્તે તાલ મૃદંગ શરણાઈઓના સૂર સાથે ભગવાન શ્રી હરિનું સામૈયું કરવાને વાસ્તે પધારે છે. આજ અમદાવાદના ભક્તો કૃતાર્થ બન્યા છે કે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અમારી આ શહેરની ધરતી ઉપર પધારતા હોય, અમને ખૂબ સુખ મળશે. તમામના હૈયા નાચી કૂદી રહ્યા છે, તમામના હૈયા આજ હિલોડે ચડ્યા છે.
તમામ ભક્તજનો ભગવાન શ્રી હરિની સામૈયું કરવાને વાસ્તે આવ્યા છે। ભગવાન શ્રી હરિ સંતો સાથે પધાર્યા। ભક્તજનોનો મેળાપ થયો। ભક્તજનો નાચી કૂદી રહ્યા છે। ભગવાન શ્રી હરિ માણકી ઘોડી ઉપર બિરાજમાન થયેલા છે। સંતો બધા ધૂન કીર્તન ભજન ગાઈ રહ્યા છે। હરિ ભક્તો મહારાજને વધાવવાને વાસ્તે અબીલ ગુલાલ ઉડાડીને આકાશને રંગીન કરી રહ્યા છે। હે શ્યામ સલુણો આવ્યા રે હો શ્યામ સલુણો આવ્યા રે હરે શ્યામ સલુણો આવ્યા રે હો શ્યામ સલુણો આવ્યા રે હરે ધન્ય ઘણી છે આજની રે વાલા ધન્ય ઘડી છે આજની રે શ્યામા સલુણો આવ્યા રે બોલો શ્યામ સલુણો આવ્યા રે શ્યામા સલુણો આવ્યા રે હરે શ્યામ સલુણો આવ્યા રે વાલો પધાર્યા એવી વાલો પધાર્યા એવી સાંભળી વધામણી 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 અરે સુરતા ભૂલી રે હું તો સુરતા ભૂલી રે ઘર કાજની રે શ્યામ સલુણો આવ્યા રે મહારાજને વધાવવાને વાસ્તે ભક્તજનો ઉમટી પડ્યા છે અને એવી સામૈયુને સવારી નીકળી છે। ભગવાન શ્રી હરિ માણકી ઘોડી પર વિરાજમાન છે। સુંદર મજાના ઝરિયાની વસ્ત્ર મહારાજે પહેર્યા છે। અદ્ભુત મહારાજ આદ શોભા બની છે। એ શ્યામ સલુણી મૂર્તિને જોઈ અને આજ અમદાવાદના તમામ ભક્તોના ચિત્ત ભગવાન શ્રી હરિની મૂર્તિની અંદર ચોરાઈ ગયા છે। તમામ ભક્તો બધા ભગવાનની સાથે સંલગ્ન બન્યા છે। નાચી કૂદી રહ્યા છે। આનંદ કિલોલ કરી રહ્યા છે। હે શ્યામ સલુણો આવ્યા રે હરે શ્યામ સલુણો આવ્યા રે સામે હું લઈને ચાલી વાલાને વધારવા સામે ઉંદરે ચાલી વાલાને વધારવા સામે હું લઈને ચાલી વાલાને વધારવા સામે ઉંદરે ચાલી વાલાને વધારવા સંગાન લખીનો રાજની કામ કરો આવ્યા ભગવાન સ્વામિનારાયણ ઉપર પુષ્પની વૃષ્ટિઓ ચંદનની વૃષ્ટિઓ આજ કરી રહી છે। ઘરે ઘરે લીલા તોરણ બંધાયા છે। રંગોળીઓ પુરાઈ છે। અમારે ભગવાન આવી રહ્યા છે અને સૌ બધા ભેગા થઈ નાચી કૂદી મહારાજના સામૈયાની અંદર એવા તો ભાવ વિભોર બન્યા છે। એ વાજા નગરાડો વાજા નગરાડો વાજા નગરાડો સરનાઈ વગાડી વાજા નગરાડો સરનાઈ વગાડી સરનાઈ વગાડી સરનાઈ વગાડે સરનાઈ વગાડી સરનાઈ વગાડી
પડ્યા છે. સારું અમદાવાદ શહેર આજ ગુંજી રહ્યું છે ભગવાનની સવારીથી. શ્યામ સરોવરિયા રે શ્યામ સરોવરિયા રે ધન્ય ઘડી છે આજની રે વાલા ધન્ય ઘડી છે આજની રે ધન્ય ઘડી છે આજની ધન્ય ઘડી છે આજની રે શ્યામ બ્રહ્માનંદ કહે આવી વસી મારે અંતરે 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 સુરગ હારે હારા સુરગ રસિકા અમે ચલો હરે રામ ચલો અમદાવાદના ભક્તો ખૂબ નાચી કૂદી રહ્યા છે. સૌ લોકો શરીરના ભાન ભૂલ્યા છે. ઘણાય સમય મહારાજ અમારે શહેર પધાર્યા છે. ભગવાન શ્રી હરિની સવારી અમદાવાદની અંદર નવા વાસની અંદર આવી છે. ભગવાન શ્રી હરિએ નવા વાસની અંદર ઉતારો કર્યો છે. તમામ ભક્તો ભગવાન શ્રી હરિને દર્શન કરીને ખૂબ રાજી થયા છે. તમામ ભક્તો મહારાજને પ્રણામ કરીને કહી રહ્યા છે કે મહારાજ આપ જ્યારે અમદાવાદની અંદર પધાર્યા છો પ્રભુ, નજીકમાં જન્માષ્ટમીનો તહેવાર બહુ સારો આવે છે, તો મહારાજ અમારી ઉપર કૃપા કરો અને આપ જન્માષ્ટમીનો તહેવાર અહીંયા ઉજવો તો મહારાજ અમદાવાદના ભક્તોને ખૂબ લાભ મળે. ભગવાન શ્રી હરિ ભક્ત વત્સલ છે. પોતાના ભક્તોના ભાવ પૂરા કરવા જ પ્રભુ મનુષ્યાકૃતિને ધારણ કરી છે. તેથી ભગવાને તમામ ભક્તોને કહ્યું છે કે ભક્તો, અમે જન્માષ્ટમીનો તહેવાર અહીંયા કરીશું, તમે તહેવારની તૈયારી શરૂ કરો. ભગવાન શ્રી હરિની આજ્ઞા થઈ. તમામ ભક્તો ભગવાન શ્રી હરિની જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવાને વાસ્તે જોરદાર તૈયારીઓ કરે છે. ગામો ગામ પત્રો લખાયા છે, સંતો બધા આવવા લાગ્યા છે. દૂર દૂર ગામડેથી ભક્તો પણ આવી રહ્યા છે. જન્માષ્ટમીનો દિવસ જ્યારે આવ્યો ત્યારે ભગવાન શ્રી હરિ વહેલા જાગી સુંદર મજાના સફેદ વસ્ત્રને ધારણ કર્યા છે અને આજ પ્રભુ તમામ ભક્તજનોને એવું સુખ આપી રહ્યા છે. કથા વાર્તા ધૂન ભજન ખૂબ થઈ રહી છે. ધીરે 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 સંધ્યા ઢળવા લાગી છે. સંતો ભક્તો પણ મહારાજને ટોળે વળેલા છે. ત્યારે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે સંતો, જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મનો સમય ન થાય ત્યાં સુધી આપણે ધૂન ભજન કરીશું.
તમામ સંતો ગવૈયાઓ હતા એ આગળ બેસી ગયા. બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કહે છે કે બ્રહ્માનંદ સ્વામી, જન્માષ્ટમીનો આપણે અદ્ભુત તહેવાર ઉજવવો છે, માટે સુંદર મજાના ભગવાનની મૂર્તિના રાસના પદો ગાઓ. ભગવાનની આજ્ઞા થઈ એટલે બ્રહ્માનંદ સ્વામી મૂર્તિ સંભાળી નવા પદો રચતા જાય અને ગાતા જાય. એવો રંગ જામ્યો છે. આજ અમદાવાદ શહેરની અંદર તમામ ભક્તજનો બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો સાંભળી દિગ્મૂઢ બન્યા છે. જ્યારે જન્મ ભગવાનનો ઉજવવાનો થયો ત્યારે ભગવાન શ્રી હરિ સભામાંથી ઊભા થઈ બાલ મુકુંદ શ્રી કૃષ્ણની મૂર્તિ હતી એને પોતાના હસ્ત કમળની અંદર લઈ અને સુંદર મજાનો એક હિંડોળો બાંધ્યો હતો અને ટેંકુએ સુંદર મજાનું શણગાર્યું હતું. અવનવા પુષ્પોથી એ ટેંકાની અંદર ભગવાન શ્રી હરિ સ્વયં બાલ મુકુંદની મૂર્તિને પધરાવી છે. અને જ્યાં પધરાવી ત્યાં એક સાથે તમામ ભક્તોનો જયઘોષ થયો છે. બોલીએ દ્વારિકાધીશ કી જય. એક સાથે નાદ થયો. સૌ બધા જન્મ મહોત્સવ ઉજવી રહ્યા છે, અબીલ ગુલાલ છાટી રહ્યા છે, આનંદ કિલોલ કરી રહ્યા છે. પણ એ જ સમયે ભગવાન સ્વામિનારાયણની એ મૂર્તિમાંથી દિવ્ય પ્રકાશના પુંજ છૂટવા લાગ્યા છે. ચારે દિશાઓમાં ભગવાન સ્વામિનારાયણના રૂવાડે રૂવાડે તેજની કિરણોથી સારી દિશાઓમાં તેજ બધું ફેલાવા લાગ્યું છે. તમામ ભક્તો નાચી કૂદી રહ્યા હતા. એ તમામ પથ્થરની જેવા ચોટી ગયા છે. એક સાથે મહારાજની મૂર્તિમાંથી જે તેજ નીકળતું હતું એ તેજની ક્રાંતિને જોઈ અને સૌ બોલી ઉઠ્યા છે કે ટેંકાની અંદર જે કૃષ્ણ છે એ જ ભગવાન સ્વામિનારાયણ છે અને સ્વામિનારાયણ છે એ જ ટેંકાની અંદર ઝૂલી રહ્યા છે. અને તમામને ભગવાન સ્વામિનારાયણે કૃષ્ણ રૂપે દર્શન આપ્યા છે. કૃષ્ણ રૂપે દર્શન આપતા તમામ ભક્તજનો બધા નાચવા લાગ્યા છે, ગાવા લાગ્યા છે અને બ્રહ્માનંદ સ્વામી કીર્તનની રમઝટ બોલાવી રહ્યા છે. તમામ ભક્તજનો આજ ગરબી લઈ અને ભગવાન શ્રી હરિને વચમાં રાખી અને સંતો ગાવા લાગ્યા છે. બારેક સુંદર મજાનું કુંડાળું હરિભક્તનું થયું છે અને એવો રાસ આજ અમદાવાદ શહેરની અંદર જામ્યો છે. ભગવાન શ્રી હરિ એ રાસને જોઈ આજ મંદ મંદ હસી રહ્યા છે. બ્રહ્માનંદ સ્વામી આજ કીર્તન ઉપર કીર્તન બોલી રહ્યા છે અને મહારાજ મંદ મંદ હસે. મહારાજની મૂર્તિમાંથી તેજની શોળો ઉડે છે અને એ જોઈ ભક્તજનો ખૂબ રાજી બન્યા છે. ઉત્સવ એવો જબરજસ્ત ઉજવાયો છે. ભગવાન શ્રી હરિ કહેશે, સંતો ભક્તો આપ સર્વે હવે સુઈ જાઓ, સવારે વહેલું જાગવાનું છે. ભગવાનની આજ્ઞા થઈ એટલે ભક્તો સંતો સુઈ ગયા છે. સમય પછી સમય જવા લાગ્યો છે. એકાદશીનો દિવસ આવ્યો છે. એકાદશીના દિવસે તમામ ભક્તો બધા રોકાયેલા હતા. મોટી વિશાળ સભા ભરાઈ છે. હજારો ભક્તો અને સંતો ભગવાન શ્રી હરિ સંતોના બીચમાં એવી રીતે શોભી રહ્યા હતા કે આકાશની અંદર તારલાઓ હજારો ખીલ્યા હોય અને બીચમાં ચંદ્રમા પૂનમનો ખીલ્યો હોય ને એવી રીતે ભગવાન શ્રી હરિ સંતોની સભામાં બિરાજમાન હતા. ભગવાન શ્રી હરિ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વાતો કરી રહ્યા હતા. એ સમયે અમદાવાદના 250 જેટલા વિદ્વાનો ભેળા થઈ ભગવાન સ્વામિનારાયણ પાસે આવ્યા. તમામ વિદ્વાનો આવી સભાની અંદર ભગવાન સ્વામિનારાયણની સામે ઊભા થયા
મહારાજને તમામ વિદ્વાનો ચર્ચા કરીને કહી રહ્યા છે કે સ્વામિનારાયણ, તમે કળિયુગની અંદર લોકોને સમાધિ કરાવો છો, એ તમારી સમાધિ ખોટી છે. સ્વામિનારાયણ, અમે બધા વિદ્વાનો છીએ, શાસ્ત્રના જ્ઞાતાઓ છીએ, સારી જિંદગી શાસ્ત્રને ભણી અમારી જિંદગી વ્યતીત કરી દીધી છે, પણ કોઈ જગ્યાએ શાસ્ત્રમાં આવી રીતે સમાધિ કોઈ કરાવી હોય એવું અમને જણાતું નથી, માટે આ તમારી સમાધિ ખોટી છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વિદ્વાનો, પંડિતો, અમે સમાધિ કરાવતા નથી, પણ અમને જોઈ અને લોકોને સમાધિ થઈ જાય છે એમાં અમે શું કરીએ? અમે સમાધિ કરાવતા નથી. તા વિદ્વાનો બોલે, સ્વામિનારાયણ, એવું શક્ય જ નથી કે સમાધિ કરવા માટે તો પહેલા પવિત્રતા જોઈએ, અનંત જન્મોની સાધના જોઈએ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન અને ધારણા, પછી સમાધિ 8 અંગ સિદ્ધ કરે પછી સમાધિ થાય ને આ અંગ 8 અંગ સિદ્ધ કરતા તો જન્મોના જન્મ વ્યતીત થઈ જાય અને તમે નાય નહીં, ધોવે નહીં, જાતિ નહીં, નાતી નહીં, વિદ્વત્તા નહીં અને એવા પુરુષને સમાધિ કરાવો છો, અમને માન્યામાં નથી આવતું, માટે તમારી સમાધિ ખોટી છે અને કળિયુગમાં તમે પાખંડ ભક્તિ કરાવી રહ્યા છો, તમે પાખંડી છો. તમામ વિદ્વાનો ભગવાન શ્રી હરિને આજ ચર્ચા કરવાને વાસ્તે પધાર્યા. ભગવાન શ્રી હરિ નિશ્ચિંત અને નિર્ભયપણે સભાની અંદર બેસ્યા છે. મંદ મંદ હસતા મહારાજ કહે છે કે વિદ્વાનો, સમાધિ તમે જેમ માનો છો ને એવી રીતે સમાધિ શક્ય નથી, એ વાત સાચી છે, હું એ માનું છું, પરંતુ આ લોકોને સમાધિ થાય છે અને એવું જો તમને માન્યામાં આવતું એક સમાધિ ખોટી છે તો તમે ચેક કરી લો સમાધિ સાચી છે કે ખોટી છે. વિદ્વાનો કે કરો તો ખરા સમાધિ, અમે જોઈએ તો ખરા. અને એ જ સમયે ભગવાન સ્વામિનારાયણે પોતાનું ભગવાનપણું સભાની અંદર પ્રગટ કર્યું, પોતાનું પુરુષોત્તમ નારાયણ પણ ભગવાને આજ સભાની અંદર બતાવતા ભગવાન સ્વામિનારાયણે જમણા હાથની ચપટી વગાડી. ચપટી વગાડતાની સાથે એ ચપટીનો અવાજ જ્યાં સભાની અંદર સંભળાય, સભાની અંદર હજારો હરિભક્તો બેઠા હતા, તમામને એક સાથે સમાધિ થઈ ગઈ છે. તમામના શરીરો બધા પથ્થર જેવા બની ધરતી ઉપર સૂઈ ગયા છે. એક સાથે એક ચપટી વગાડતા હજારોની સમાધિ થઈ ગઈ છે. ભગવાન શ્રી હરિ કહે છે, વિદ્વાનો, તમારી જાતે જ તમે ચેક કરી લ્યો કે આ સમાધિ સાચી છે ખોટી છે. તમને સમાધિમાં ખબર તો પડે છે કે સમાધિ એટલે શું? સમાધિ એને કહેવાય કે યોગ માર્ગી જે છે એ પોતાના જીવાત્માને હૃદયમાંથી કાઢી અને બ્રહ્મરંધ્રની અંદર ચડાવે છે અને બ્રહ્મરંધ્રમાંથી ચડાવી બ્રહ્મરંધ્રમાંથી બહાર કાઢી અને એ જીવાત્માને અનંત કોટી બ્રહ્માંડોની અંદર લઈ જઈને ફેરવી શકે છે. જે ધામ જોવું હોય ધામ જોઈ શકે છે. સારું બ્રહ્માંડ અને અનંત કોટી બ્રહ્માંડો જે સમાધિની અંદર જોઈ શકાય છે. શરીર પડી રહ્યું હોય પણ જીવાત્મા શરીરમાંથી નીકળી અનંત કોટી બ્રહ્માંડોમાં ફરતો થઈ જાય છે. અને સમાધિની અંદર જેમ તમે મને જોવો છો અને હું તમને જોઉં છું એવી રીતે અનંત તેજના પુંજ દેખાતા હોય સમાધિની અંદર. એ તેજના પુંજની અંદર બ્રહ્માંડો અને બ્રહ્માંડના કર્તાઓ અને એના ધણી એ સર્વે એને જેમ માણસ જોતો હોય એમ દેખાતું હોય છે.
એનું શરીર છે ને એ જડ થઈ જાય, કારણ કે જીવાત્મા અંદરથી નીકળી ગયો હોય. બહુ કઠણ છે સમાધિ. સમાધિ 3 પુરુષો કરાવી શકે. એક પુરુષ એ કરાવે કે તમારા માથા ઉપર આમ હાથ મૂકે એટલે તમને સમાધિ થઈ જાય. એની અંદર પાવર છે ને, એટલે જેમ કે આ બલ્બ છે, એ બલ્બની અંદર પાવર જાય છે, તો એના છેડાને તમે ટચ કરો તો તમને કરંટ ચાલુ થઈ જાય. કોઈ પ્રોસેસ ન કરવી પડે. એ વીજળીના છેડાને તમે અડો નામ એટલે તરત જ તમને કરંટ શરૂ તમારા શરીરમાં. એવી રીતે જેને યોગ દર્શન અને યોગ જેને સાધ્યા છે, એ પુરુષ જેના માથા ઉપર હાથ મૂકે તરત સમાધિ થાય. પણ એનાથી મહાપુરુષ જે હોય એ અંગૂઠો દબાવે ના કપાળમાં તો સમાધિ કરાવે. હાથ મૂકવાની એને જરૂર ન પડે, કે અંગૂઠો દબાવે અને સમાધિ કરાવે. પણ આવું તો દુનિયામાં ને આવું તો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ જોયું હતું, એને એવા પરચાઓ ઘણા છે. પણ ભગવાન સ્વામિનારાયણે તો પોતાનું પુરુષોત્તમપણું પ્રગટ કરતા હાથ નહીં મૂકવાનો, અંગૂઠો નહીં દબાવવાનો, ખાલી ચપટી વગાડવાનો, અવાજ જ્યાં જાય ત્યાં માણસને સમાધિ થઈ જાય. આ જ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું છે, સર્વોપરીપણું. આવું જગતની અંદર કોઈ શાસ્ત્રો, વેદો વાંચો, પુરાણો વાંચો, ઇતિહાસો વાંચો, આવું કોઈ જગ્યાએ જોવા નહીં મળે. ભગવાન સ્વામિનારાયણે એક સાથે હજારોને સભાની અંદર સમાધિ કરાવી. બ્રાહ્મણોને કહ્યું, હવે ચેક કરી લ્યો સમાધિ સાચી છે કે ખોટી છે. બ્રાહ્મણો બધા ઉપડ્યા, માણસોને જઈને હલાવે, ગરજોરી નાખે, પણ કોઈ માણસ હુંકારો કરતું નથી. 250 વિદ્વાનો, એ પંડિતો સભાની અંદર માણસોને ઠંડા પાણી રડે છે, પણ કોઈ હુંકારો કરતું નથી. કોઈ વિદ્વાન બ્રાહ્મણ ધગધગતા અંગારા લાવી અને પોતાના ખોળાની અંદર મૂકે, જેને સમાધિ થઈ હોય એ સમાધિ વાળા પુરુષના ખોળામાં ધગધગતા અંગારા મૂકી દે, પેટ ઉપર અંગારા મૂકી દે, પણ માણસ હુંકારો નથી કરતો. અને અંતે બ્રાહ્મણોને ચેક કરવું હતું. પોતે સરી લાવ્યા છે અને સરીથી હરિભક્તોના શરીર ઉપર ચેકા મારે, પણ હરિભક્તે સમાધિની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની અંદર મગ્ન બન્યો હોય, એક ઓંકારો પણ ન થાય, સમાધિની અંદર અનંત સુખને ભોગવતો હોય છે. શરીર ઉપર કાપે કાપા થઈ ગયા, લોહી લુહાણ થઈ ગયા શરીર, પણ શરીરની અંદરથી જે વેદના છે ને, એ વેદનાના કારણે કોઈ ઉકારો ન કરે. અને વિદ્વાનોને એમ થયું કે નહીં, સ્વામિનારાયણની સમાધિ સાચી છે. ભગવાન સ્વામિનારાયણને વિદ્વાનો 250 વિદ્વાનો એમ કહે કે સ્વામિનારાયણ, આ અમારાથી તો જાગતા નથી, તમે જગાડો, થાક્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે વળી સભામાં જમણા હાથની ચપટી વગાડી, એ જ સાથે તમામને સમાધિ ઉતરી ગઈ અને તમામ બધા બેઠા થયા. શરીરનું ભાન થયું. પછી ખબર પડી કે અમારા શરીર ઉપર ધગધગતા અંગારા મૂક્યા હતા, એક બાજુ હટાવી દીધા. મહારાજને કે મહારાજ, આ શરીરે ચેકા કોને માર્યા? મહારાજ કે આ વિદ્વાનો ચેક કરતા હતા, તમારી સમાધિ સાચી છે ખોટી? વિદ્વાનો પૂછી લ્યો કે આ સમાધિની અંદર શું જોઈને આયા છે, પૂછો તો ખરા. ત્યારે 250 વિદ્વાનો પૂછે છે, જે સમાધિ થઈ હતી ને માણસોને, કે તમે સમાધિમાં શું જોયું? તો કોઈ કે અમે ગોલોક જોયું, ગોલોકની અંદર શ્રી કૃષ્ણ રાધિકાજી સહિત બિરાજમાન છે, ગોપ ગોપીઓ આનંદ કિલોલ કરે. કોઈ એમ કે છે અમે વૈકુંઠની અંદર રામચંદ્ર ભગવાનને જોયા,
સીતાજીને જોયા, ત્યાં ભરતલાલને જોયા, લખનજીને જોયા, આનંદ કિલોલ કરી રહ્યા છે. કોઈ કે હું કૈલાસમાં ગયો તો, કોઈ કે સત્યલોકમાં ગયો તો, કોઈ કે સ્વર્ગલોકની અંદર ગયો તો, કોઈ બ્રહ્માંડોની વાતો કરે છે, બ્રહ્માંડના વજનોની વાતો કરે છે અને અષ્ટ આવરણોની વાતો પણ કરી રહ્યા છે. ત્યારે વિદ્વાનોને એમ થયું, કહો અમે જે જ્ઞાન જાણતા નથી એ જ્ઞાન આ લોકો પાસે આવ્યું ક્યાંથી? ભક્તજનો ઘણા એમ કહે કે સ્વામિનારાયણ તો સાધુ હતા, તો કોઈ એમ કે સ્વામિનારાયણ સત્પુરુષ હતા. પણ તમે શાસ્ત્રો તો જુઓ, અને જે અવતારોએ બતાવ્યું છે એના કરતા શ્રીજી મહારાજે કેટલું બતાવ્યું છે એ ઐશ્વર્ય અને સામર્થ્ય. વિદ્વાનોને મન્યામાં નહોતી આવતી કે આવું તો હોય જ નહીં. આગળના કૃષ્ણ ભગવાન આટલા સમર્થ થયા તો એ કૃષ્ણ ભગવાને નથી બતાવ્યું, રામ ભગવાને આટલું સામર્થ્ય અને ઐશ્વર્ય નથી બતાવ્યું. આ માન્યામાં નથી આવતું. અને તમામ વિદ્વાનોને થયું કે આ સ્વામિનારાયણ તો ભગવાન નહીં, પણ સ્વામિનારાયણ તો ભગવાનનો નહીં, ભગવાન છે. અને 250 વિદ્વાનોએ તરત જ ભગવાન સ્વામિનારાયણના ચરણ પકડી લીધા. અને ચરણ પકડીને એ વિદ્વાનો એમ કહે છે કે હે સ્વામિનારાયણ, આજથી અમે અમારા ભગવાનનું શરણું મૂકી અને તમારું શરણું સ્વીકાર કરીએ છીએ, અમને કંઠી પહેરાવો. અને સ્વામિનારાયણ ભગવાને અમદાવાદની ધરતી ઉપર એક સાથે 250 બ્રાહ્મણોને જે ચેક કરવા આવ્યા હતા સ્વામિનારાયણ સાચા છે કે ખોટા, એની સમાધિ સાચી છે કે ખોટી, એવા વિદ્વાનોને એક સાથે 250 ને પોતાના સત્સંગી બનાવી અને સંપ્રદાયને ભેટ કરી દીધી. તમામ વિદ્વાનો દિગ્મૂઢ થઈ ગયા, તમામ સ્વામિનારાયણિયા થઈ ગયા. આયા હતા ચેક કરવા અને થઈ ગયા, રંગાઈ ગયા ભગવાન સ્વામિનારાયણના રંગે. देखिए तो ભગવાનનો મહિમા, ઐશ્વર્ય અને પ્રતાપ કેવો છે. ભગવાન શ્રી હરિ અમદાવાદની ધરતી ઉપર એક સાથે 250 વિદ્વાનોને સમાધિ કરાવી અને પોતાના ભક્ત બનાવ્યા છે. તમામ જય જયકાર કરવા લાગ્યા, ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરવા લાગ્યા. બે હાથ જોડી 250 વિદ્વાનો કહે છે કે હે સ્વામિનારાયણ, આજ સુધી સમાધિનું વાંચ્યું છે, સાંભળ્યું છે, સમાધિ થઈ નથી. અમે આટલા જન્મથી અમે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, આટલા જન્મથી ધર્મ પાળી પાડીને થાકી ગયા, છતાં અમને સમાધિ નથી થઈ, અમને સમાધિ કરાવો ને. ભગવાન શ્રી હરિ કે વિદ્વાનો બેસી જાઓ સભામાં. સામે 250 વિદ્વાન આગળ બેઠા. ભગવાન સ્વામિનારાયણે અમીમય દ્રષ્ટિએ વિદ્વાનો સામે કરીને દ્રષ્ટિ માત્રથી 250 વિદ્વાનોને સમાધિ કરાવી દીધી. મને તો બહુ આનંદ આવે છે આ ચરિત્રમાં. તમને કંટાળો આવતો હોય પણ મને તો એમ થાય મારી ગજ ગજ સાથી બોલે, ગજ ગજ સાથી, કે આવું ઐશ્વર્ય કોઈએ બતાવ્યું જ નથી, કોઈએ બતાવ્યું નથી અને બતાવશે પણ નહીં. કારણ કે સ્વામિનારાયણ બતાવવા વાળા આવી ગયા અને એ અક્ષરધામની વાટ લઈ લીધી. બાપ, આ ધરતી પર આવી ઘટના ઘટી હોય ને તો સ્વામિનારાયણના યુગમાં ઘટી છે, બાકી સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપરમાં આવી ઘટનાઓ નથી ઘટી. એ ભગવાન સ્વામિનારાયણે કળિયુગની અંદર આ ઘટના ઘટાવી અને પોતાના આશ્રિતોને સમાધિઓ કરાવી. તમને થાય છે સમાધિ કોઈ લાગે? કરો, ચોપાડો, તમને સમાધિ થાય પણ ઓલી સમાધિ થાય થાંભલા વાળાને.
પેલા બાપા થાય એક વખત બેટા બીજા તો ના થાય ને ગોટલું જ ગઈ જાય. ભક્તજનો, આપણે આટલા વર્ષથી ધર્મ નિયમ પાળીએ છીએ, કેટલા વર્ષો વ્યતીત થયા, પણ સપનામાં કઈ દેખાય છે? અને સ્વામિનારાયણ ભગવાન તો જે નાતા ન હોય, ધોતા ન હોય, ભગવાન શું છે એ ખબર ન હોય. અરે માણસને તો સમાધિ કરાવે, પણ જાનવરને સમાધિ કરાવે. આપણે માણસ થઈ નથી થતી, આ તોલો કરાયો તોય નથી થતી, ન થાય. પણ ભગવાન સ્વામિનારાયણ ચપટી વગાડે ને સમાધિ થાય, એનું પુરુષોત્તમ પણ હતું, સર્વોપરી પણ હતું. તમામ વિદ્વાનો સમાધિમાં ગયા છે, સમાધિમાં જોઈ બહાર આવી મહારાજને પ્રણામ કરે છે. પ્રભુ, અમે કૃતાર્થ થઈ ગયા. અમે એમ માનતા હતા કે તમે પાખંડની ભક્તિ કરાવો છો પ્રભુ, પણ અનંત અવતારો તમારી સ્તુતિ કરે છે, અનંત અવતારો તમારી પાસે કલ્યાણ માંગી રહ્યા છે. ધન છે સ્વામિનારાયણ પ્રભુ, ધન છે તમને. અને તમામ પંડિતોએ ભગવાન શ્રી હરિનું શરણું સ્વીકાર્યું. સુંદર મજાની સભા પૂરી થઈ. ભગવાન શ્રી હરિ અમદાવાદની અંદર પ્રાણનાથ શુક્લના ઘરે ઉતારો કરીને રોકાયા છે. ભગવાન શ્રી હરિ એક દિવસે બપોરના સમયે પ્રાણનાથ શુક્લના ઘરે ઓસરીમાં સભા ભરીને બેઠા હતા. એ સમયે દક્ષિણી 4 બ્રાહ્મણો આવ્યા છે કે ચાલો આપણે સ્વામિનારાયણની પરીક્ષા કરીએ કે સ્વામિનારાયણ ભગવાન છે, સાચા છે કે ખોટા છે. એક જણ મને પૂછતો હતો કે સ્વામિનારાયણ ભગવાન છે એનો એવિડન્સ શું છે, શું પ્રૂફ છે તમારી પાસે કે સ્વામિનારાયણ ભગવાન છે? અને તમે બધા જાણો છો સ્વામિનારાયણ ભગવાન છે એવું તમને કોઈ ચાંદલા વાળાને પૂછે તો તમે ભગવાન પણ પ્રતિપાદન કરી શકો? આટલા વર્ષ થયા તો ચલો કદાચ રામપંથી આવ્યો કે કૃષ્ણપંથી આવ્યો અને તમારી જોબ ઉપર કે કોઈ જગ્યાએ પાર્ટીની અંદર એની સાથે સંવાદ થાય અને તમને એમ કે ભગવાન સ્વામિનારાયણને ભગવાન તમે પ્રતિપાદન કરી અને શાસ્ત્રના આધારે અમને બતાવો, બતાવી શકશો? ના, નહીં બતાવી શકો. હા, તમે એટલું બતાવી શકશો કે રૂપિયા કેમ કમાવાય, હોટલ ચમની ખરીદવી, કેવી સ્ટાર્ટ કરવી, અને હોટલનું મેનેજમેન્ટ કેવું કરવું, સ્ટોરનું મેનેજમેન્ટ કેવું કરવું, એ બધું બતાવી શકો. ભક્તજનો, એક કથા કરીશું આપણે કે સ્વામિનારાયણ ભગવાનને હું નહીં તમે પ્રતિપાદન કરીને બતાવી શકો કે મારો નાથ એ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કેવી રીતે છે. કે વડોદરાની અંદર મુક્તાનંદ સ્વામી હજારો વિદ્વાનોને હરાવી અને હજારોની મેદનીમાં ભગવાન સ્વામિનારાયણ કળિયુગમાં ભગવાન છે અને સર્વોપરી ભગવાન છે. એક ગાયકવાડી સરકારની આગે એને સિદ્ધ કર્યું હતું ના, એ શાસ્ત્રનો શાસ્ત્રાર્થ એક દિવસે હું તમને બતાવીશ કથાની અંદર કે ભગવાનને ભગવાન કેવી રીતે પ્રતિપાદન કરાય. બહુ કઠણ છે, પણ એક સભામાં તમે આવજો પાછા, મને ડર એ છે કે મુક્તાનંદ સ્વામી હજારો પંડિતોને કેવા હરાયા હતા. અને આજ પણ લોકો કે તમે બહુ મૂંઝાઈ જશો. લોકો એમ કે છે કળિયુગમાં ભગવાનનો કોઈ અવતાર જ નથી. લ્યો, 24 અવતારો કીધા છે, એમાં સ્વામિનારાયણનો અવતાર લખ્યો જ નથી. શું કરશો તમે?
પછી એમ કેવું પડશે કે ભાઈ અમને કઈ ખબર નથી, એમાં સ્વામી પાય હેડો. અને અમે તો કઈ અમે બેઠા હોય ગણ એ તો આવે નહીં. એક કથા કરીશું, અદ્ભુત કથા, કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન કેવી રીતે છે. તો 4 વિદ્વાન પંડિતો આવી નક્કી કર્યું કે સ્વામિનારાયણને શાસ્ત્રાર્થ કરીએ અને સ્વામિનારાયણને હરાવી અને સ્વામિનારાયણનું ભગવાનપણું આજ ખેંચી લેવું છે. અને ભગવાનપણું એટલું કહું, એવિડન્સ શું છે? એવિડન્સ ભગવાનપણાનો કે અવતારો જ્યારે પ્રગટ થયા ત્યારે કોઈ અવતારે એમ નથી કીધું હું ભગવાન છું. ચેક કરો તમે. કોઈ પૂછવા આવે ત્યારે કોઈ એમ નથી કીધું કે આઈ એમ ગોડ, સુપ્રીમ ગોડ. કોઈ કીધું છે? કોઈ શાસ્ત્રની અંદર જોવા નહીં મળે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન વખતે તો કળિયુગમાં હજારો નહીં લાખો જણા આવતા હતા, સ્વામિનારાયણ તમે ભગવાન છો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે હું ભગવાન તો છું, પણ મારી મરજી વિના કોઈના બાપની તાકાત નથી કે તણખલું આઘું પાછું કરી શકે. ભગવાન તો છું પણ આવો ભગવાન છું, કોઈના બાપની તાકાત નથી કે મારી ઈચ્છા ન હોય અને તણખલું ખાલી આઘું પાછું કરી બતાવી શકે. અને એટલું નહીં, હિન્દુ સંસ્કૃતિ વાળા નહીં પણ મુસલમાન હોય કે પારસી હોય કે પછી ખ્રિસ્તી હોય કે કોઈ પણ જ્ઞાતિના હોય અને સ્વામિનારાયણ ભગવાનની પાસે ચેક કરવા આવે કે સ્વામિનારાયણ તમે ભગવાન છો, તો કોઈ મરદનો બચ્ચો એમ પાછો કરી નથી ગયો કે સ્વામિનારાયણ ભગવાન નથી. એવું આજ સુધી ઇતિહાસમાં બન્યું જ નથી. જે પરીક્ષા લેવા આવ્યો ને એ પેપરે મૂકીને ગયો, પેને મૂકીને ગયો અને ભગવા પહેરી લીધા, એને પહેરાઈ દીધા ભગવા. આ સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું છે ભાઈ. તમામ જે કોઈ આવે, વડોદરાની અંદર એક બાપુરાવ ગારદી હતો, વડોદરાનો ગાયકવાડ સરકારનો સરસેનાપતિ હતો. એને એમ થયું સ્વામિનારાયણને હાથમાં પગમાં બેડીઓ નાખીને નાખ દઉં જેલમાં. અને 200 સિપાહીઓ લઈને આવ્યો વડતાલમાં. અને સભાની અંદર ભગવાન સ્વામિનારાયણને હાકલો મારીને કહે સ્વામિનારાયણ આ ડીંડક બંધ કરી દો. અને સિપાહીઓને કીધું પહેરાઈ દો સ્વામિનારાયણના હાથમાં પગમાં બેડીઓ. હું જોઉં છું કોને બાપની તાકાત છે સ્વામિનારાયણને લઈ જતા મને રોકે. આટલા પાવરથી આવ્યો તો. અને એ સમય ભગવાન સ્વામિનારાયણ મંદ મંદ હસતા કે બાપુરાવ કોને પકડવા? સ્વામિનારાયણ તમને. ભગવાન સ્વામિનારાયણે હાકલો માર્યો કે આજ સુધી કોઈ કાળા માથાનો માનવી આ ધરતી ઉપર પાક્યો નથી કે મારા હાથમાં પગમાં બેડીઓ નાખે. અને એ સમયે બાપુરાવ ગારદીએ પોતાની તલવાર ખેંચીને સ્વામિનારાયણ ભગવાનને કહ્યું તો સ્વામિનારાયણ આ મારું કટ શાસ્ત્ર છે, આનાથી તો કેટલાના માથા વધેરી નાખ્યા. હું ગાયકવાડ સરકારનો સરસેનાપતિ છું અને 5000 ની સેનાનો હું લીડર છું. આ તલવાર હગી નહીં થાય. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે એ તારું કટ શાસ્ત્ર શસ્ત્ર છે ને, જો મારું બ્રહ્મ શસ્ત્ર તને બતાવું. અને ભગવાન સ્વામિનારાયણ માળા ફેરવતા હતા. એ માળામાં આકાશમાં ફેંકી અને માળા ગોળ ગોળ ફરવા લાગી અને માળાના મણકામાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ શબ્દ નીકળવા લાગ્યા. અને એ સમયે સારી એ સભામાં એ મણકામાંથી પ્રકાશ નીકળવા લાગ્યો. અને એવો પ્રકાશ નીકળ્યો સભાની અંદર જેટલા બધા હતા એ તમામ દિગ્મોઢ બની ગયા, દિગ્મોઢ બની ગયા, દિગ્મોઢ બની ગયા. સ્વામિનારાયણ ભગવાનને પકડવા આવ્યો તો ઓલા મણકામાંથી અવાજ સંભળાયો ના, સમાધિ થઈ પડ્યો ધપ દઈને આગળ નીચે. ઓલા જે પકડવા આવ્યા હતા ને એમાંથી બધાને સમાધિ થઈ. ભાગો ભાગો સ્વામિનારાયણ
ચરણમાં પડી અને કે હે સ્વામિનારાયણ તમે તો ભગવાનોના ભગવાન છો મને સાધુ બનાવો સાધુ થઈ તમારી સેવામાં રહેવું છે બાપ આ શબ્દ બાપુરાવ ગાંધીના હતા કે જે સ્વામિનારાયણ એને પકડવા આવે ને પરીક્ષા આવે ને એમ જ તેમને સાધુ બનાવો ईश्वरीय बताई है महाराज महाराज के साधु बनवानी जरूर नहीं सीधा था लेवा आ मूर्ति आने पूछो પછી વિચારી આવાને મુંડી નાખ્યા હતા સ્વામીના જેવા પેલા નહીં રેંજી કેંજીને નહીં શિયાળિયાના શિકાર તો હોવું પડે શિયાળિયાના શિકાર કરે ના એની અંદર માંગ નથી પણ બાપ હાવજનો શિકાર કરે ના એ ખરો મરદનો બચ્ચો કહેવાય હાવજનો શિકાર કરે ને ના વીનડીઓના અને શિયાળિયાના શિકાર તો આજ સુધી ધરતી પર કેટલાય વીર પુરુષે કર્યા સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન છે એનો એવિડન્સ એક જ છે એને હયાતીમાં એમ કહ્યું કે મારા સિવાય બીજો કોઈ ભગવાન નથી અને મારી મરજી વિના કોઈના બાપની તાકાત નથી તણપનું આખું પણ કહીએ છે
તમે ઓરડાનું પદ વાંચો છો, એ ઓરડાના ત્રીજા પદની અંદર મહારાજે કીધું કે હું કેવો ભગવાન છું યાર. અને આવું મને જાણજો. ગોપાલ સ્વામીની વાતો વાંચીશ, ગોપાલ સ્વામીની વાતો વાંચીશ. જીવનમાં કલ્યાણ જોઈતું હોય, જીવનમાં અક્ષરધામમાં એક ખૂણામાં જગ્યા જોતી હોય તો એક વચનામૃત અને ગોપાલ સ્વામીની વાતો આ જ્યાં સુધી નહીં વાંચવાના અને એને નહીં અનુસરવાના ત્યાં સુધી અક્ષરધામના ખૂણામાં જગ્યા મને કે તમને નહીં મળે. કરવું જ પડશે. નહીં કરે ને તો બીજો જન્મ લેવો પડશે. બીજા જન્મમાં નહીં કરે ને ત્રીજો જન્મ લેવો પડશે. જન્મોના જન્મ લેવા પડશે. વચનામૃત અને ગોપાલ સ્વામીની વાતો કર્યા વિના અક્ષરધામમાં નહીં જવાય. ચાહે હું હોય કે ચાહે કોઈ પણ સંત હોય કે આચાર્ય મહારાજ શ્રી સ્વયં હોય, જ્ઞાન જરૂરી, ભગવાનને જાણવા જરૂરી. જાણ્યા વિના ઘરે ન પહોંચી શકાય. ગોપાલ સ્વામીની વાતોમાં એવું લખ્યું કે ગોપાલ સ્વામી કે એક વખત મેં મારી દ્રષ્ટિએ કરી શ્રી કૃષ્ણ ભગવાનને, સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા મેં જોયા, મારી દ્રષ્ટિએ કરી. ગોપાલ સ્વામી ખોટું ન બોલે, કારણ કે એ તો અનંત કોટી બ્રહ્માંડનો પ્રલય કરે એવી શક્તિ એની હાથમાં હતી. શ્રી કૃષ્ણ ભગવાનને, નરનારાયણ દેવને, રામચંદ્ર ભગવાનને, ભગવાન સ્વામિનારાયણની સેવા કરતા મેં મારી આંખે જોયેલા છે. ગોપાલ સ્વામીની વાતો વાંચો કરે છે. એવા ભગવાન સ્વામિનારાયણ છે. ભાઈ જીભ જાલી બોલીએ છે, જીભ ખુલ્લી મૂકી દઉં ને થોડા વોમિટ થઈ જાય, કા ગાંડો થઈ જાય અને કા બ્રહ્મરૂપ થઈ જાય. જો પચી જાય તો બ્રહ્મરૂપ થઈ જાય, જો ન પચે તો ગાંડો થઈ જાય, વોમિટ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ તો બાપ મારો 3 છોકલા વાળી પાકનો ધરતલ છે ને, એના તોલે કોઈ ન આવે, એના તોલે બાપ કોઈ ન આવે. અદ્ભુત મૂર્તિ છે જે બ્રહ્માંડોમાં કોઈથી આવી નથી ને હવે પછી નહીં આવે. ભગવાન સ્વામિનારાયણ બાપ ભગવાન તો બ્રહ્માંડો એ ઓરડાના પદની અંદર અદ્ભુત વાત લખી. આપણે દરરોજ પાઠ કરીએ છીએ, રવિવારે પાઠ કરીએ છીએ ને, તો થોડું ચિંતન કર્યું છે એના ઉપર કે એમાં લખ્યું છે કે મારી મરજી વિના કોઈથી તરણું તોડાય નહીં. એમ મને જાણજો, જેવો તેવો ન જાણતા. અને એવું લખ્યું છે કે અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયનો કરનારો હું છું. તમારી સામે બેઠો એ ભગવાન હું છું, એમ મહારાજ બોલ્યા. હવે અનંત કોટી બ્રહ્માંડો એટલે શું ખબર છે? એક જ ઝલક કહી દઉં તમને. સ્વામિનારાયણ ભગવાન કેવા છે. ગોપાલ સ્વામીની વાતો કે સ્વામી એમ લખ્યું કે આ બ્રહ્માંડ છે ને, બ્રહ્માંડ કેવડું કહેવાય, બ્રહ્માંડ કેવડું થાય એ ની ખબર હોય. 7 લોક નીચે સૂતલ, વિતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ. ઉપર સ્વર્ગલોક, પિતૃલોક, મહરલોક, તપલોક ને સત્યલોક. 14 લોક ભેગા થાય ત્યારે એક બ્રહ્માંડ થાય. એવા બ્રહ્માંડો ભગવાન સ્વામિનારાયણના એક રૂવાડે નથી ઉડતા. પણ ગોપાળાનંદ સ્વામી એમ કે એવા બ્રહ્માંડો છે ને, એવા બ્રહ્માંડો પ્રધાન પુરુષના એક રૂવાડામાં અનંત ફરે છે. પ્રધાન પુરુષ
એ પ્રધાન પુરુષના એક રૂવાડાની તેજની કિરણ છૂટે છે. એ તેજની કિરણમાં અનંત એવા બ્રહ્માંડો ઉડે છે. અને એવા પ્રધાન પુરુષ એ પ્રકૃતિ પુરુષના એક રૂવાડામાં અનંત ઉડે છે એને ખબર નથી. અને એવા પ્રકૃતિ પુરુષ એના ઉપાસક, એના ઈષ્ટદેવ એવા વાસુદેવ બ્રહ્મ, એ વાસુદેવ બ્રહ્મના એક રૂવાડાની અંદર એવા અનંત પ્રકૃતિ પુરુષો ઉડે છે. અને એવા અનંત વાસુદેવ જે બ્રહ્મપુર ધામવાસી કહેવાય, એવા મૂળ અક્ષરના એક રૂવાડામાં અનંત ઉડે છે. અને એવા મૂળ અક્ષરો શ્રીજી મહારાજના એક રૂવાડામાં કેટલા ઉડે છે, શ્રીજી મહારાજને ખબર નથી કે કેટલા ઉડે છે. આટલી સૃષ્ટિ શ્રીજી મહારાજની એક તેજની કિરણમાં રમી રહી છે. અને એ ભગવાન પુરુષોત્તમ એ અક્ષરધામના અધિપતિ પોતાનું અક્ષરધામ છોડી અને આપણા બીચમાં આવીને બેહી ગયા. એ આપણા સંપ્રદાયની મહાનતા છે. એ સંપ્રદાયની મહાનતા છે. અને એ આપણા મંદિરમાં બિરાજે છે. આપણા મંદિરમાં એ બિરાજે છે ને એ મહારાજ શ્રીના ખેસ પકડે, એવડો ઈ ખેસ પકડે રે. આવા ભગવાન છે ભક્તજનો. તો ભગવાન સ્વામિનારાયણ આવી સામર્થ્ય લઈને આવ્યા હતા ને તો એ મનાતી નહોતી. અને આજ આપણી કઠણાઈ પણ એ છે કે આવો ભગવાન મળ્યો છતાંય આપણે જાણી શક્યા નહીં. કોઈ દર સંતો પાસે બેઠા હોય તો, અને સંતો પાસે બેઠા હોય તો અલગ મલક ની ઉતરતોડ કરતા. સાચી વાત છે ભક્તજનો. મહારાજ તો શું છે, ગુણાતીતાનંદ સ્વામી એમ બોલ્યા કે નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આવા મોટા મોટા મહારથીઓ એ સભામાં બેઠા સમજાવનારા હોય. અને શ્વેતદીપ અને બદ્રિકાશ્રમ જેવું સ્થાન હોય અને એ કથા કરે, કથા કરે, કથા કરે. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ નહીં, 1 યુગ નહીં, 2 યુગ નહીં, અરે હજારો યુગ નહીં, લાખો યુગ નહીં, પણ સારી બ્રહ્માની આયુષ સુધી ભગવાન સ્વામિનારાયણની વાતો કરે ના તો એ ભગવાન સ્વામિનારાયણ જેવા છેવા ન ઓળખાય બાપ. આ સ્વામિનારાયણ છે, આ મહારાજ છે. અને એમાં બ્રહ્માનંદ સ્વામીની 8મી પેઢીનો હું ટેટા જેવો આવડો. એ હું તમને હું કહેવાનો હતો. બ્રહ્માનંદ સ્વામીની સાવણીનો એ સંત 8મી પેઢીનો હું. હજી મેં કહ્યું જોયું એ નહીં, શાસ્ત્ર વાંચ્યા નથી, તો એ હું તમને હું સમજાવવાનો હતો. આવા મહારાજ છે. મને કહેતા કહેતા તો રૂવાણા ઉભા થઈ. મેં તો હજુ મારી પોથી ખોલી, આ ખોલાઈ ગઈ, થોડીક જ ખોલી હતી, તો પોથી થોડી ખોલાઈ ગઈ. પણ હું જે કહેવા આવ્યો છું ને નથી કહી શકતો, કારણ કે હજી તમે એવી પેટ કરી નથી આયા. માં હોય ને, માં નાના બાળકને છે ને, જન્મેલું બાળક હોય ને એને સ્તનપાન જ કરાવે. 2 ફેટનું દૂધ પીવડાવે. માતાની સ્તનમાં દૂધ છે 2 ફેટનું હોય. પણ એ માતાને બહુ લાડ આવે ને તો કોઈ શીરો ન ખવડાવી દે. કારણ લાડ તો બહુ કરે છે પણ સામે પેટ નથી હરખું. કદાચ વોમિટ કરી નાખે તો. એટલે મને ડર લાગે તમારું પેટ છે ને સાગર જેવું કરી નાખો, સાગર જેવું. સ્વામિનારાયણ હમાઈ જાય આખા ને આખા.
આખા મહારાજ અંદર આવી જાય એવા પેટ કરીએ અને એવી વિશાળ સમજણ કરીએ, બુદ્ધિ કરીએ. અને અહીંયા દુઃખ બહુ થાય છે, બહુ સુખ છે અહીંયા, બહુ સુખ બહુ છે કે અહીંયા ઠંડુ વાતાવરણ છે એવું ઇન્ડિયામાં નથી. ઇન્ડિયામાં તો હું છે ને બેડા ઉપર રહું તે ઉપર સીધું ધાબુ હોય ને તે આખો દિવસ પરસેથી રેબ જેમ નાતો જ હોય. પણ અહીંયા ઠંડુ વાતાવરણ. બીજા નંબરમાં ખાવા પીવાનું ધોમ સાહેબી છે. રૂપિયા સલકાય છે અહીંયા. લો સ્વામી ધોતિયાના 1 કે 7 61 ડોલર નો 61 ભાવ છે સ્વામી ધોતિયાના. વાપરો તમે આનંદ છે. પણ દુઃખ બહુ થાય છે. એમ થાય છે કે જો ચાલતું ચાલાય ને તો વયો તો ચાલતો ઇન્ડિયા ચાલતો જતો રહો, બોલો લપાતા લઈ. દુઃખ એટલું જ થાય છે કે આવા ભગવાન છે તો આપણે રવિવારે 1 કલાક નથી કાઢી શકતા ને, એ દુઃખ થાય છે કે અમે આવું અમારું બધું મૂકીને અમે અહીંયા આવ્યા છીએ તમને સમજાવવા કે મહારાજ કોણ છે. બસ નહીં તો ગામડામાં હોય ને તો પૂછો સુરત સ્વામીની. 1 દિવસની 3 સભાઓ કરેલી છે. 1 દિવસની સવાર, બપોર અને રાત્રે 12 વાગ્યા સુધી હાકલાન પડકારા ઝીકીએ છે. આ મારો 3 છોગલા વાળી પાગનો ધરતલ છે. આ રીતે એમ અહીં અઠવાડિયે એક થાય છે ને તો અહીં નહીં આવતા તમે બધા. તો એ બાના કાઢી કાઢી વયા જાઓ. આ દુઃખ છે, બીજું કોઈ દુઃખ નથી. અહીંયા બહુ આનંદ છે. તો ભગવાન સ્વામિનારાયણ ભક્તજનો આવા છે, મળશે નહીં. ભગવાન શ્રી હરિ પ્રાણનાથના આંગણામાં બેઠા છે અને 4 વિદ્વાનો ભગવાન સ્વામિનારાયણને પરીક્ષા કરવાને વાસ્તે જ્યારે આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણે બ્રાહ્મણોને દૂરથી આવતા જોઈ મહારાજ કે આવો આવો ભૂદેવો, આવો આવો ભૂદેવો, તમે તો ધરતીના દેવતાઓ છો, અહીંયા મારી પાસે બેસો. કેવા ભગવાન છે. અભિમાની જીવને આવકારે. ભગવાનમાંથી એક વસ્તુ શીખવા જેવી છે. તમને ગમે તેટલી મોટપ મળે ને પણ લોકોને આવકારજો, નાના થઈ અને બધાને આવકારજો, એમ મહારાજનું કહેવું. નહીં તો એ તો ભગવાન છે, એને કોઈની પડી ન હોય. પણ તમે જોજો સંતો આવતા હોય ના તો સંતો આવતા જોઈ ભગવાન સ્વામિનારાયણ માણકી ઘોડી ઉપર બિરાજમાન હોય ને તો ઉતરીને દંડવત કરવા લાગી જતો તો એ 3 છોગલા વાળી પાગનો ધરતલ. કોઈ ભક્તો સારા હોય ને તો મહારાજ ઉભા થઈને બાથમાં ગાલીને બેઠી પડે, આવો ભગત, આવો આવો આવો. મોટપ જગતની મળી હોય ને, મોટપ જગતની ગમે તેટલી મોટપ મળી હોય ને તો જિંદગીની અંદર યાદ રાખજો કે 3 છોગલા વાળી પાગનો ધરતલ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ હતો. છતાંય પણ એ જો નમી પડતો હોય તો હું તો એના રૂવાડામાં ન આવું. તો આવા ભગવાન મારા ઈષ્ટદેવ છે તો મારે દરેકને નમવું જોઈએ, દરેકને નમવું જોઈએ. આ તો બળદીઓ જેમ હોય ને એમ નમે જ નહીં. હમણાં એક સ્વામીનો ફોન આવ્યો તો રુદ્રા રોતા હતા. મેં કહું હું છે કેમ ચાલે તે કે સ્વામી નામ નહીં દઉં, કયા સ્વામી કયું સ્ટેટ છે. તમારો ફોન આવે આ ટ્રસ્ટીઓનું. તે સ્વામી કે સ્વામી 2-3 વીક થી આવ્યો છું, બધા ભગવાનને પગે લાગે છે, આચાર્ય મહારાજશ્રીને પગે લાગે છે, અંદર અંદર પગે લાગે છે, પણ મને હજુ કોઈ પગે જ નથી લાગતો. મેં કે શું ગુનો કર્યો છે? સાધુ છે ભાઈ, સાધુ ગમે એમ તો એના માથે ભગવાન સ્વામિનારાયણની ચૂંદડી છે બાપ.
એના હામું ન જોવો પણ ચૂંદડી સામે જ જોવું જોઈએ ને. એની ચૂંદડી છે. અપરાધ થાય ભક્તજનો. નમતા શીખો, નમશે ને ગમશે. નમે તે ગમે, સૌને ગમે. અમે આટલા આ વ્યાસપીઠ ઉપર બેઠા હોય પણ આવડું છોકરું આવે ને તો મને પગે લાગવાનું મન થાય. મારી લાઈફમાં મેં પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી હું જ્યાં બેઠો હોય, વ્યાસાસન ઉપર નહીં, કોઈ પણ જગ્યાએ બેઠો હોય પણ આવડું બાળક જો આવે ને તો બે હાથ જોડીને પગે લાગવાનું. કારણ કે મારા સ્વામિનારાયણ ભગવાનના દરબારમાં બાળક ક્યાંથી? આ મારા સ્વામિનારાયણના દરબારમાં આ બાળક ક્યાંથી? જેવા તેવાની તાકાત નથી સ્વામિનારાયણનો દરવાજો ચડી શકે. નમજો. ભગવાન સ્વામિનારાયણ નમતા હતા તો આપણે ન નમીએ. ભગવાન શ્રી હરિએ વિદ્વાનોને કહ્યું, આવો વિદ્વાનો, આવો, બેસો બેસો, બાજુમાં બેસો. બોલો વિદ્વાનો, કેમ પધારવાનું થયું? વિદ્વાનો કહે છે, સ્વામિનારાયણ, અમે તમારી જોડે શાસ્ત્રાર્થ કરવા આવ્યા છીએ. તમે ભગવાન છો કે કોણ છો? ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બ્રાહ્મણો, મારી જોડે શાસ્ત્રાર્થ કરવો છે. હા, પણ વિદ્વાનો, તમારે શાસ્ત્રાર્થ કરવો હોય તો હું સંસ્કૃત ભણ્યો નથી, માટે જે કંઈ કેવું હોય ને હિન્દીમાં, ગુજરાતીમાં, પ્રાકૃત ભાષામાં કે ચર્ચા કરો તો હું તૈયાર છું. બાકી સંસ્કૃત હું ભણ્યો નથી, નાનપણમાં મેં ઘર છોડી દીધું છે. એટલે આ બ્રાહ્મણો અંદર અંદર ચર્ચા કરવા માંડ્યા. સ્વામિનારાયણને જીતવા બહુ સરળ છે. હવે સ્વામિનારાયણ સંસ્કૃત તો જાણતા નથી. મોટો વીક પોઈન્ટ એ છે, સરળતાથી ચપટી વગાડતા જીતી જવાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અને એક વાત ખાસ યાદ રાખો, કથામાંથી બહુ શીખવાનું છે. એટલું વસ્તુ યાદ રાખો, તમારી જોડે શક્તિ, સામર્થ્ય અને પ્રતાપ હોય ને તો તમે જાહેર ન કરો. ચોરે ને ચૌટે હું આવો છું, હું આવો ભગત છું, હું આવો સંત છું, મારામાં આટલું જ્ઞાન છે, પ્રદર્શન કરવાની જરૂર નથી. અને જે પ્રદર્શન કરે છે ને સાચો સંત નથી અને સાચો ભક્ત નથી. ભગવાન પણ આ ધરતી પર આયા તો એને એનું ઐશ્વર્ય, એની શક્તિ ને એનું સામર્થ્ય એને છુપાવીને રાખ્યું છે. છુપાવે ના એ ભગવાન હોય, છુપાવીને સાચો સંત હોય, છુપાવે ના એ સાચો હરિભક્ત હોય. પણ જે પ્રદર્શન જ જો કરે તો માની લેવાનું કામમાં થોડું ખોટ છે. ભગવાન સ્વામિનારાયણ કે ભાઈ, મને સંસ્કૃત આવડતું નથી, તમારે જે કંઈ કેવું હોય ગુજરાતી પ્રાકૃતિમાં ચર્ચા કરો, તૈયાર છે. ઓલા બ્રાહ્મણો કે સ્વામિનારાયણ, તમને સંસ્કૃત આવડતું નથી, ભગવાન થઈને બેહી ગયા છો. ભગવાન થઈને બેહી ગયા, સંસ્કૃત આવડતું નથી. શ્રીજી મહારાજ કે નથી શીખ્યો, બીજું શું? તો હું કામ કરતા આ બધાને ગુજરાતમાં લઈને ભગવાન છું એમ કઈ પૂજાવો છો? છોડી દો, મૂકી દો તમારું ભગવાન પણ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જુઓ ગુરુદેવ, હું તો સંસ્કૃત ભણ્યો નથી, પણ આ સભામાં એક ભાટનો છોકરો બેઠો છે ને, મારા વતી એ તમને જવાબ આપશે. સંસ્કૃતમાં પૂછવો સંસ્કૃતમાં અને પ્રાકૃતમાં પૂછવો હોય તો પ્રાકૃતમાં. એટલે બ્રાહ્મણો કે ભાટનો છોકરો? એટલે સંસ્કૃત છે ને એ પેલા બ્રાહ્મણો જ ભણતા હતા અને બ્રાહ્મણો કોઈને શીખવાડતા નહોતા. એમની આ એક સિક્રેટ વાત હતી. સિક્રેટ બ્રાહ્મણોની એ વખતે એક એવું માનતા હતા કે સંસ્કૃત ભાષા ઉપર બ્રાહ્મણોનું જ વર્ચસ્વ છે અને સંસ્કૃત ભાષા બ્રાહ્મણો વિના મુખમાંથી બોલે તો મોટો ગુનો કહેવાતો હતો. કારણ શું છે એ મને ખબર નથી. ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે આ ભાટનો છોકરો નાનો 5 વર્ષનો છે ને, મને પ્રશ્ન પૂછશો સંસ્કૃતમાં તો મારા વતી આ 5 વર્ષનો નાનો ભટ્ટનો છોકરો ઊભો થઈને અને તમને ફટફટ જવાબ આપશે. અને વિદ્વાનો તો દિગ્મૂઢ બની ગયા. સ્વામિનારાયણ ભાટના છોકરાને ભાટની હાથ પેટી વહી જાય તો એને સંસ્કૃત ભાષા ન આવડે અને આને આવડે? મહારાજ કે મારા વતી પૂછી તો જુઓ.
અને છોકરાને 5 વર્ષનું છોકરું, ભાટનું છોકરું સભામાં ઊભું થયું અને ભગવાન સ્વામિનારાયણ બોલે, બેટા બતાવ વેદો શું છે અને વેદોની અંદર શું લખ્યું છે, આ બ્રાહ્મણોને બતાવ. અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા થઈ અને 5 વર્ષનું ભાટનું છોકરું જે વેદો બોલવા લાગ્યું, પણ ભાઈ એ જે લય અને તાલ અને જે સંજ્ઞા અને હાથના લટકા એની સાથે જે 4 વેદોનું જ્ઞાન થયું ને કરવા લાગ્યો ને બોલવા લાગ્યો, ત્યારે સભા બધી ડિગમોટ બની ગઈ અને બ્રાહ્મણોને એ છોકરાની અંદર એવી પ્રતીતિ થઈ કે આ છોકરો નથી બોલતો, આવા વેદો તો અમારી હાથ પેઢીના બાપના વડવાઓ વયા જાય પણ આવા વેદો ન બોલે. અને એ જેમ બ્રહ્મા 4 મોઢે 4 વેદ બોલતા હોય એવી રીતે છોકરો સંજ્ઞાઓ સહિત વેદો જ્યારે બોલવા લાગ્યો ને ત્યારે ઓલા વિદ્વાનો તન પલળેલા કાગડા જેવા થઈ ગયા, ઢીલા ગેહ જેવા. આ 5 વર્ષનું છોકરું વેદો બોલે છે. મહારાજ કીધું હોત ખરા. અને ફરીથી જ્યારે વિદ્વાનોએ જોયું તો છોકરામાં બ્રહ્માનું સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા અને 4 મુખે બ્રહ્મા વેદો બોલે છે. ઓલ્યા શાસ્ત્રાર્થ મુકી પડતો ઊભા થઈને ચારે ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ પકડી લીધા. સ્વામિનારાયણ, આવી ઈશ્વરીની સામર્થ્ય તમારી અંદર હોય, બાકી આ ભાટનું છોકરું એના વડવાઓ તપ કરીને મરી જાય ને તો એના વેદની એક શ્રુતિ બોલતા ન આવડે. સ્વામિનારાયણ ભગવાન કે જોયું આ વેદો બોલે છે, પણ હે સ્વામિનારાયણ આ છોકરાને વેદો શીખવાડે કોને? સ્વામિનારાયણ ભગવાન કે તમારા જેવો કોઈ લોભીઓ છે ને એને શીખવાડ્યા. જો માથે નથી લેતા, આટલું ઈશ્વરી ઓલ્યા મૂક્યું તો એમ નથી કે હું બોલતો મારો બાપ કે મેં મૂક્યું છે, એમ કે ભગવાન છે બીજા ઉપર ઢોળી દે અને આપણા જેવા ઉપર ઢોળે ને એટલે આપણા જેવો આમ મેં કરી થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ કે તમારા જેવા કોઈ લોભિયા બ્રાહ્મણો હશે એને આ વેદો ભણાયા છે. ભણોલ્યા કે સ્વામિનારાયણ પ્રભુ આવા વેદો તો કોઈ બ્રાહ્મણ બચ્ચો પણ ન બોલી શકે એવી શક્તિની સામર્થ્ય 4 બ્રાહ્મણોએ ભગવાન સ્વામિનારાયણની કંઠી સ્વીકાર કરી છે. ભગવાન સ્વામિનારાયણને ભગવાન માન્યા છે અને 4 બ્રાહ્મણોએ ભગવાન સ્વામિનારાયણનો જય જય નાદ કર્યો. પોતે બોલે પણ બીજાની પાસે બોલાવવું કઠણ છે. એકવાર જેતલપુરમાં ભગવાન સાથે રેન તો ભૂલી જવાય આ ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાને જેતલપુરમાં યજ્ઞ કરવાનું નક્કી કર્યું. એટલે પછી યજ્ઞ કરવા માટે બધું સીધું સામાન ભેગું કરી પૈસા ભેળા કર્યા, પણ યજ્ઞ બંધ રહ્યો. એટલે પૈસા વધ્યા. 2 સંતોની આગેવાની આપી હતી એટલે 2000 રૂપિયા વધ્યા. એટલે 2 સંતોએ વિચાર કર્યો સ્વામિનારાયણ ભગવાનને આપી દઈશું તો સ્વામિનારાયણ ભગવાન છે વાપરી નાખશે. એટલે વાપરી નાખશે કે મીન્સ બધાને દાન કરી દેશે, મારા દયાળુ છે. એટલે સ્વામિનારાયણ ભગવાનને કહેવું નથી અમારે 2000 રૂપિયા વધ્યા છે. આ એ વખતે હાલતું હતું અને આજે મને ખબર નહીં. કે સ્વામિનારાયણ ભગવાનને ખબર ન પડે 2000 આપણે એક બાજુ મૂકી દઈએ અને ભગવાન જ્યારે સમયો કરે ત્યારે વાપરીશું. અને પછી 2 સંતોએ 2000 રૂપિયા એક હરિભગતને સાચવવા આપી દીધા અને ગઢપુર આવ્યા. ગઢપુરની સભામાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા. મહારાજ કહેશે સંતો યજ્ઞ કરવાનો હતો, બંધ રહ્યો, એમાં પૈસા હતા 2000 રૂપિયા ક્યાં ગયા? મહારાજ તો બધા વપરાઈ ગયા. ઘડીક વાર આપણે આમ કરીએ. મહારાજ કે એમ થયું? હા. તમારી પાસે નથી? ના મહારાજ. મહારાજ કે ભલે. તા બહેનોની સભામાં
પર્વતભાઈ બેઠા હતા, એમનો એક છોકરો તો હળપ દઈને નાનો ઊભો થયો કે સ્વામી સ્વામી ખોટું બોલો છો, તમે ઓલા હરિભગત ને 2000 હાથા વાલ્યા છે દે. મહારાજ કે સ્વામી ઓલો છોકરો શું કહે જો એવું છોકરું શું કહે છે? સંતો કે મહારાજ તમારાથી છુપું રખાય એમ છે નહીં, તમે તો ન બોલો પણ બીજા દ્વારા બોલાવી દ્યો છો. આવા ભગવાન છો. ભગવાન શ્રી હરિ પોતાની શક્તિની સામર્થ્ય છુપાવે છે, પણ આલોકના મનુષ્યને કઈ સમજાતું નથી કે પરીક્ષા કરવાને વાસ્તે આવે છે. મહારાજને ભગવાન પણ એ જાણી અને નિશ્ચય કરી ભગવાનના આશ્રિત થાય છે. ભગવાન શ્રી હરિ અમદાવાદથી જેતલપુરની અંદર પધારશે ને સુંદર મજાના ચરિત્રો કરશે. એ આવતા રવિવારની કથાની અંદર લઈશું. અત્યારે ભગવાનના જય જય સાથે